नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। पार्श्वनाथ भगवान सब संतन की પ્રશ્નોત્તરી રૂપ સ્વાધ્યાયની પ્રસ્તાવ છે, તો આપણે સમયની મર્યાદા જે છે 25 મિનિટ, એમાં જે પ્રશ્ન હોય તે સમજીએ અને આપણા સ્વપર કલ્યાણમાં એને એપ્લાય કરીએ. આ પ્રશ્ન મુમુક્ષુ બહેનનો છે. તીવ્ર મન કસાયોની ભૂમિકામાં જે કસાય ભાવ મોડા પડ્યા છે અથવા ક્ષય થયા દેખાય છે, ભેદ વિજ્ઞાનના અભ્યાસથી જે છૂટા પડ્યા છે અને જેનો અનંતાનુબંધી કસાય ગયો છે, એની ભૂમિકામાં શું ફેરફાર કે ભેદ છે તે સમજાવવા વિનંતી. સ્વરૂપ આચરણ ચારિત્ર વિશે તેમાં શું પ્રાપ્ત થાય? આ એક પ્રશ્ન બે વિભાગમાં મૂક્યો છે. એક બીજો પ્રશ્ન છે, આત્મા કોને અનુભવ્યો કહેવાય? આ બે પ્રશ્ન. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાન નિજે તેને સદા પ્રણામ, તેને સદા પ્રણામ. શ્રી પરમ ગુરવે નમઃ. પરંપરાચાર્ય ગુરવે નમો નમઃ. પ્રશ્ન થોડો ટેકનિકલ છે, આપણે સાદી ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું. વચ્ચે થોડીક ટેકનિકાલિટી આવશે. દરેક અજ્ઞાની જીવને નિયમથી અનંતાનુબંધીનો ઉદય હોય અને હોય જ. એટલે જે કર્મ બાંધેલું હોય કોઈ પણ જીવે, જ્ઞાની કે અજ્ઞાની, અત્યારે અજ્ઞાનીની વાત ચાલે છે, તો એ ઉદયમાં તો આવે. અને એ પ્રમાણે બહારમાં બનાવો પણ બને. કર્મના ઉદય પ્રમાણે બહારમાં પણ બનાવો બને છે. તો તે વખતે આપણે કેટલા પ્રમાણમાં આ 5 ભાવો કરવા, આ પ્રેક્ટિસની વાત ચાલે છે. 5 ભાવો આપણે કરીએ ત્યારે આપણને ઘણા કર્મનો બંધ થાય છે. 1, હું શરીર છું એવું જાણવું, માનવું અને એ રૂપે પરિણમવું. સાથે સાથે જ
શાસ્ત્રના આધાર આપતા જઈએ એટલે પછી આગળ બધું છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મર્મ. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાસ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી ને એ તો જ્ઞાની માટે, ઘટ્યો દેહથી ને એ મુમુક્ષુ માટે. અને જ્ઞાની માટે પણ ગયો નથી, એ તો 7મા ગુણ સ્થાને જાય. દેહાત્મ ભાવ સંપૂર્ણપણે ચરણાન યોગની અપેક્ષાએ 7મા ગુણ સ્થાને જાય. 7મા ગુણ સ્થાન વાળા મુનિને આહાર હોય, વિહાર હોય, નિહાર હોય, મરણ હોય, હલનચલન હોય, સંકલ્પ વિકલ્પ હોય, આમાંનું કશું ન હોય. આમાંનું કશું પણ હોય તો 7મું ગુણ સ્થાન છૂટી જાય, છઠ્ઠે આવી જાય. આ તો મુનિની વાત છે. એ પ્રમાણે આપણી અપેક્ષાએ પણ સમજી લેવાનું. શરીરનું આખો દિવસ ધ્યાન રહેતું હોય તો મુમુક્ષુપણું પ્રગટ્યું નથી. શરીરની સંભાળ લેવાની વાત થઈ ગઈ, એ વાત જુદી થઈ. કૃપાળુદેવ એમ કે છે, સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે યત્ન કરવો તેને મુમુક્ષુતા કહીએ છીએ. એટલે ભગવાન એને મુમુક્ષુતા કહે. મને શું થાય છે, કયા કયા પદાર્થમાં કેટલો મોહ છે, પણ મોહ શબ્દ નથી વાપર્યો, મોહાશક્તિ. ચરણ યોગની અપેક્ષાનું કથન છે. દુનિયાના કોઈ પણ પદાર્થને જોઈને આપણે આપણા સ્વરૂપને સંપૂર્ણપણે ભૂલી જઈએ અને એ પદાર્થમાં લીન થઈ જઈએ, એને ચરણાનુયોગની અપેક્ષાએ અનંતાનુબંધી કહેવાય. બાકી તો કર્ણાનુયોગની અપેક્ષાએ તો જે ભગવાને જોયું છે તે અનંત સંસાર જેનાથી બંધાય, ભમવો પડે એવા પ્રકારના કર્મો તેને અનંતાનુબંધી કહેવામાં આવે છે. દ્રષ્ટાંત રૂપે એવું કહેવામાં આવે છે કે ભાઈ આ સપ્ત વ્યસન બુદ્ધિપૂર્વક સેવે વારંવાર એ વગેરે, અને પોતાના આત્માને ભૂલી જઈને અતિ તીવ્ર કષાય કરે અને દેવગુરુ ધર્મપણું જેનામાં ન હોય એનામાં જ દેવગુરુ ધર્મપણાનો આગ્રહ કરે. આ ઇત્યાદિ પ્રકાર શાસ્ત્રમાં અનંતાનુબંધીના પ્રકાર કહ્યા છે. આપણે અત્યારે એકલી શાસ્ત્રની વાત નથી કરવી. શાસ્ત્ર તો માથે છે જ. વાત પેલી પહેલો મુદ્દો, હું શરીર છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું ગુરુ છું, હું શિષ્ય છું, હું ગાંડો, ઘેલો, બેરો, બોબડો, હોશિયાર, રાજા, રંક, આવું છું એવું તન્મયપણે માને એને ભગવાન અજ્ઞાની કહે છે. વિસ્તારથી આપણે હમણાં થોડા વખત પહેલા લીધું હતું. શ્રી સમય સાર પરમાગમ ગાથા 19, 20, 21 અને 22 નો પૂર્વાર્ધ અને 22 ના ઉત્તરાર્ધમાં એવું ન કરે એ જ્ઞાની. બરાબર, 22મી બોલો એકલી. ભગવાન તો મોટા પુરુષ છે એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કહે છે અબદ્ધનો કર્મ, બદ્ધનો કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ, આ બધાને જે પોતાનું સ્વરૂપ માને તે જીવ અજ્ઞાની. એમ આ ગાથામાં કહે 22માં. બોલો, અયથાર્થ આત્મ વિકલ્પ એવો જીવ સમૂઢ આચરે, ભૂતાર્થને જાણે જ્ઞાની એ વિકલ્પો નહીં કરે. એટલે તન્મયતાપૂર્વક, કારણ કે શ્રદ્ધાગુણની વાત ચાલે છે ને, આ મારું છે, આ મારું છે. માનવું એ કયા ગુણની પર્યાય છે? શ્રદ્ધાગુણની પર્યાય. એવું જે માને તે અજ્ઞાની, અને જેને આત્માને જાણે હોય તે એવું બોલે ખરા
લવ કુશને કોઈ પૂછે સીતા માતાને જોઈને કે આ કોણ છે? મારા માતુશ્રી છે, અમારા માતુશ્રી છે. તો કે અજ્ઞાન નથી ગયા. કેમ બોલે? બોલે તો એવું ના થાય. અંદરમાં એવું માને કે આ મારી માં છે તો અજ્ઞાની થઈ જાય. કોઈ પણ, અને આપણામાંથી તો બધાય, કારણ કે અત્યારે અહીંયા કોઈ પણ ક્ષાયિક સમકીતી નથી કે છે આગમ પ્રમાણે. માટે હું શરીર અને આ શરીર સંબંધિત જે બધું કહ્યું એ બધું મારું છે એવું માન્યતા, એવી ઊંધી માળા જે જપતું જ રહે તો એ જીવ અજ્ઞાની છે અને અજ્ઞાનને દ્રઢ કરે છે. બાકીના 4 મુખ્ય કષાય લઈ લેવા. અતિ તીવ્ર ક્રોધ કરવો અને પછી પાછું પોતે કેવું મોટું કામ કર્યું એમ અંતરમાં માનવું. એ જ પ્રમાણે બાકીના પણ સમજી લેવા. આ વિશેનું થોડું વિશેષ વર્ણન પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીના પત્રાંક 522 ની અંદર છે. ત્યાંથી 622 છે. અચ્છા, 522 એમ કે છે. અચ્છા, એ હશે બીજો, એ મને ખબર નથી અથવા મારી સ્મૃતિમાં નથી, પણ 522 છે. હવે આટલે સુધી એ વસ્તુ સમજી શકાય. જો આનું કોઈ કાઉન્ટર ક્વેશ્ચનિંગ હોય તો કહો, તો આપણે આગળ વધીએ. આ નિશ્ચય નહીંથી કથન કર્યું. પોતાના કશાય ઘટે એનો પ્રેક્ટિકલ ઉપાય શું? પ્રેક્ટિકલ વ્યવહારિક ઉપાય. વ્યવહાર પૂર્વક નિશ્ચય હોય. પહેલા નિશ્ચય હોય ને પછી વ્યવહાર હોય એમ ન હોય. વ્યવહાર પૂર્વક નિશ્ચય હોય. કશા એવું કેમ? પહેલા પ્રકારનું સંકિત પહેલા થાય, પછી બીજા પ્રકારનું સંકિત થાય, પછી ત્રીજા પ્રકારનું સંકિત થાય. એવો નિયમ છે. તો પહેલા પ્રકારનું સંકિત એટલે શું? એ આખો વખત મુમુક્ષુ જીવે કર્યા કરવું. હું કરું છું, કર્યા કરું છું. મુમુક્ષુએ પણ કરવું, જ્ઞાનીએ પણ કરવું ને મુનિએ પણ કરવું. પણ મુનિની વાત જુદી છે, કારણ કે એને શુદ્ધાત્મા વચ્ચે આવીને ઉભો જ ઘડીએ ઘડીએ, કારણ કે એને વિતરાગ છે. આપણે અત્યારે વાત ચાલે છે. જેને ભગવાનનું સ્વરૂપ સમજાય અને વારંવાર ભગવાન યાદ આવે એના અનંતાનુબંધી તૂટી રહ્યા છે. જેને શ્રી સદગુરુદેવ વારંવાર યાદ આવે અને ન આવે તો વારંવાર યાદ કરે તો તેના અનંતાનુબંધી તૂટી રહ્યા છે, ઓછા થઈ રહ્યા છે. અને જેને ધર્મ, ભગવાનની સદગુરુદેવની આજ્ઞા, એ જેને વારંવાર યાદ આવે અથવા ન આવે તો વારંવાર યાદ ભાવપૂર્વક કરે તો તેને એનો અનંતાનુબંધી ઘટી રહ્યો છે, ઘટી રહ્યો છે, ઘટી રહ્યો છે. ને એમાં પછી હું જ્ઞાન સ્વરૂપી આત્મા છું એવું ભાવ પહેલા સવિકલ્પકપણે ભાસે, એટલે બૌદ્ધિક સ્તરે. આપણે પેલી કૃપાળુદેવના 692 પત્રાંકથી જે ધૂન બોલાવી છે ને, એ ધૂન પ્રમાણે આપણા ભાવ કરીએ તો એ ધૂન બોલીએ અડધી મિનિટ, 1 મિનિટ,
વોટ વી હેવ ટુ ડુ, આપણા આત્માએ શું કરવું. અને આત્મા અત્યારે એકલો નથી હવામાં. આત્મા અત્યારે મન સાથે જોડાયેલો છે, વાણી સાથે જોડાયેલો છે અને શરીર સાથે પણ. હું દેહાદે સ્વરૂપ નથી, હું દેહાદે સ્વરૂપ નથી, દે સ્ત્રી પુત્રાદે મારા નથી, દે સ્ત્રી પુત્રાદે મારા નથી, દે શુદ્ધ ચૈતન્ય રૂપ અવિનાશી એવો આત્મા છું હું, આત્મા છું. શુદ્ધ ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય રૂપ અવિનાશી એવો આત્મા છું હું, આત્મા છું. એની સાથે જોડી દેવું, હું આત્મા છું, હું આત્મા છું. હું આપ પ્રભુનો સેવક છું, હું સૌ જીવોનો મિત્ર છું, હું સૌ જીવોનો મિત્ર છું. આવી આપણો આત્મા શ્રદ્ધા કરે. આપણો આત્મા એટલે આપણે આત્મા જ છીએ. આપણો આત્મા એટલે શરીર એટલું બોલે અને વિચારો બીજે ચાલે તો પછી થોડુંક જ ફળ થાય. 80-90% ફળ જતું રહ્યું, કારણ કે તું તો રખડે છે બહાર અને આ મૂળદાને કહે છે કે તું બોલ. યોગ અને ઉપયોગ. યોગ દ્વારા બંધની માત્રા 10%-15% છે અને ઉપયોગ દ્વારા બાકીની માત્રા છે. ઉપયોગના ઘણા ભાગ છે, અત્યારે વિષય નથી. આ દ્રવ્યાનુયોગની મુખ્યતાથી સાધના કહી. આચાર્ય ભગવાન ચરણાનુયોગની મુખ્યતાથી પણ આજ્ઞા કરે છે. જે જીવ ભાવપૂર્વક દેવ પૂજા, ગુરુ ઉપાસ્તે, સ્વાધ્યાય, સંયમ, તપ, દાનમ ચ આવા ભાવો કરે, આ પ્રમાણે પોતે પોતાના જીવનને પળોટે, તો ધીમે ધીમે એનો અનંતાનુબંધી ઘટે. કૃપાળુદેવનું એક વાક્ય બોલીને એને સમાપ્તિ કરીએ, પછી કાઉન્ટર ક્વેશ્ચનિંગ હોય તે આપણે વિચારીએ, એટલામાં ટાઈમ થઈ જશે. સાથે જ બોલીએ, બધાને મળે છે. શુભ ભાવ વડે મન શોધ કરો, નવકાર મહાપદને સમરો, સમારસુ મંત્ર કહો, ભજીને ભગવંત ભવ અંત લહો, ભજીને ભગવંત ભવ અંત લહો. વિશેષ પૂછવું હોય તો કહો. કષાય ઘટાડવાના અનેક પ્રકાર છે, પણ આપણે તો અત્યારે પ્રેક્ટિકલ શું કરવું એની સમરી માત્ર કરી. એમાં આગમ પ્રમાણ પણ જે ભગવાને કીધા છે, શાસ્ત્ર પ્રમાણ, એ પણ આપણે વિચાર્યા. કાઉન્ટર ક્વેશ્ચનિંગ છે કઈ? નહીં તો આગળમાં આત્મા કોણે અનુભવ્યો કહેવાય? આમ તો અવાચ્ય છે. કોઈએ આત્મા અનુભવ્યો હોય એ પોતાને ખબર પડે અંશે, બીજાને ખબર ન પડે.
કારણ કે આત્માનું પરમાર્થ સ્વરૂપ સ્વસંવેદન ગમ્ય છે, પર સંવેદન ગમ્ય નથી. પણ છતાં એકાંત નથી. કૃપાળુ તો મુમુક્ષુ માટે કહે છે, જ્ઞાનીની વાત તો જવા દો. જો કોઈ જીવને સત્સંગ થયો હોય અને તે 5 વર્ષ સુધી સત્સંગ કરે તો બીજા જીવો, યોગ્ય જીવોને પણ એમ લાગે કે આણે ખરેખર સત્સંગ કર્યો છે અને જે પુરુષને એને મળ્યા છે તે પણ જ્ઞાની પુરુષ હોવા. કેટલામાં 454 જે હોય તે જોઈ લેવા. બાકી તો જ્ઞાનીઓએ તો કીધું, એમને પ્રોક્લેમ કર્યું. યો કરણ મિથ્યાત દિયો તજ ક્યું કર દેહ ધરેંગે અબ હમ અમર ભયે ન મરેંગે અબ હમ અમર ભયે ન મરેંગે. सम्यक दर्श जोई आत्म स्वरूप सोई मेरे घट प्रगट बनारस कहत है. तीनों नैण ने वेण बदलाय हरि रस पीजी. तेना नैण ने वेण बदलाय हरि रस पीजी. જુદા જુદા પ્રકારે જાણવું. દ્રવ્યાનુયોગથી, કોઈ ચરણાનુયોગથી, કોઈ કરણાનુયોગથી અને કોઈ અધ્યાત્મ શૈલીથી. પહેલું, જ્યારે આત્માનો અનુભવ થાય ત્યારે તે ક્ષણોમાં પહેલા અનેક વાર સાત્વિક આનંદનો અનુભવ થાય. આત્માના અનુભવને તાત્વિક આનંદ કહેવામાં આવે છે. સ્થૂળ છે સાત્વિક આનંદ. અંગૂઠાથી ચોટી સુધી આનંદમય ઝણઝણાટી થાય. બોલતા બોલતા કંઠ અવરુદ્ધ થઈ જાય. પોતે 10-20-30 ફૂટ ઉપર છે અને આ મળદું છે એ પ્રકારનું એને ભાસ્યમાન થાય પોતાનું શરીર. આવા વિવિધ પ્રકારના અનુભવો સંતોએ વર્ણવ્યા છે. પણ આ સાત્વિક આનંદની વાત છે. તાત્વિક આનંદ જ્યારે થાય ત્યારે જીવ દુનિયાની દ્રષ્ટિએ તત્ક્ષણ માટે બેભાન થઈ જાય અને એટલા બધા અતિન્દ્રિય આનંદનો અનુભવ કરે કે જે કોઈ દિવસ પૂર્વે એણે કદાપી અનુભવ્યો ન હોય. અને જ્યારે એમાંથી બહાર આવે ત્યારે એના ઇમ્પેક્ટથી મૂળદા જેવો થઈ જાય. એટલે એનું શરીર મૂળદું હોય એવું લાગે એને. હલી ન શકે, બોલી ન શકે. ધીમે ધીમે એમાંથી એ બહાર આવે. કારણ કે નીચેના ગુણસ્થાનમાં આત્માનો અનુભવ માત્ર ફ્યુ સેકન્ડ્સ માટે જ થાય. તાત્વિક સાત્વિક આનંદ 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, 1 કલાક એ વાત જુદી થઈ ગઈ. શરીર એને મુર્દા જેવું લાગે. જેમાં કપડું છે એવું એને લાગે, એવો એને ભાસ્યમાન થાય. આત્માના અનુભવ પછીની વાત છે. આત્માના અનુભવ વગર શું થાય તો
અને ત્યાર પછી પણ કોક વાર એને એ જ આનંદનો અનુભવ પ્રાપ્ત કરવા માટેની એક જાતની લગ્ની લાગે. કરી શકે કે ન કરી શકે તો એના પુરુષાર્થ પર આધાર છે. પરંતુ એને એવું દુનિયામાં એવું કહેવાય, જેણે જે વાઘે મનુષ્યનું લોહી ચાખ્યું હોય એ પછી મનુષ્યનું જ લોહી ઈચ્છે, બીજું લોહી ન ઈચ્છે. એ ગાય, ઘેટા, બકરા એ બધા લોહી એને ખાવું પડે જુદી વાત, એને અંદરમાં એને ગમે નહીં, ફાવે નહીં. આવી કંઈક વાત આપણે એના વિશે વિચારી શકીએ. ટાઈમ નથી એટલે આમ પેલા છેલ્લું જ વાંચું છું. અંતરમાં રહેલી વિવિધ પ્રકારની અનેક મલિનતાઓને દૂર કરવાના પ્રયોગાત્મક ઉપાયો બતાવવા કૃપા કરશો. આ જ એના ઉપાય. પરમાત્માનું સ્વરૂપ જાણવું અને વારંવાર એમને યાદ કરવા. અને કરીએ છીએ કે નહીં એને માટે આલોચના પાઠમાં એની બીજી લાઈનમાં મૂક્યું, ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાઓ, નરભવ સફલો જો કરે દાનશીલ તપ ભાવ. કે હું સતી સ્ત્રી છું પણ કોક વાર કોક પુરુષોના પર પુરુષોના વિચાર કરું છું કે માં એવું ન હોય. તું કોક વાર પર પુરુષોના વિચાર કરે છે માં, તું સતી નથી. આ તો દ્રષ્ટાંત છે, દ્રષ્ટાંત છે, પણ એ ખરેખર એવું હોય. સતી સ્ત્રીને એવું હોય. પછી અત્યારે સૂક્ષ્મ શાસ્ત્ર ચર્ચામાં નથી જતા, એમને આ પ્રશ્નનો જવાબ ચાલે છે. વારંવાર પરમાત્માને પ્રેમપૂર્વક, સમજણપૂર્વક યાદ કરવાથી અનંત તૂટે છે. કર્મોના ગંજના ગંજ તૂટી જાય છે. એ જ પ્રમાણે શ્રી સદગુરુદેવ અને એ જ પ્રમાણે ભગવાનની વાણી. અને વળી પાછું એને જાય દરરોજ બોલવા. તમે આંખ બોલાવો છો ને બાબલાને, બધાને આવડે છે તોય કહે છે કે બધું મને મોડે છે એમ ન બોલાવો, કે ના ના તોય બોલ, પાકું કર. એમ મારા જીવનમાં મારે આપણે વચનામૃતના માધ્યમથી જઈએ, બધાને ખબર છે, અને આમ તો એ સ્ટાન્ડર્ડ છે. કશાયની ઉપશાંતા, માત્ર તમને પણ મુખ્ય મોક્ષ વિલાસ, ભવે ખેદ, પ્રાણી દયા, વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, જીતેન્દ્રિયપણું, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય. આ બધું મારે મારા જીવનમાં લાવવું છે અને એ માટે મારે બધો પ્રયત્ન કરવો છે. બધો પ્રયત્ન કરી ન શકે, પણ ભાવના એવી છે કે કરવો છે. પછી તો ચારિત્ર ગુણનો વિકાસ એ દરેકને એક સરખો ન થાય. એ પ્રમાણે વારંવાર કરવાથી આ બધું મેં જરા ડિટેલમાં કીધું. જ્ઞાનીઓ તો કહે છે પત્રાંક 609 અને મોક્ષમાળા પાઠ 24માં કહ્યા પ્રમાણે સત્સંગની ઉપાસના કરવી, સત્સંગની ઉપાસના કરવી. અને જ્ઞાની ભગવંતોએ કહેલી પદ્ધતિથી પરમાત્માની, સદગુરુની અને ધર્મની ભક્તિ કરવી તો મોહ પાતળો પડશે, સત્પુરુષનો યોગ થશે, તત્વજ્ઞાનની સમજણ થશે, નવતત્વનું શ્રદ્ધાન થશે, જળચેતનનો વિવેક કરવાની શક્તિ પ્રગટશે. અને સૂક્ષ્મ એ પ્રમાણે જ્યારે થશે ત્યારે અંતકોડાકોડી સાગર પ્રમાણ, એમ ભગવાન એવું કહે છે, અમુક એવી લિમિટ આવશે ત્યારે મુનીશ્વર એવું વિશેષપણે કરી શકે છે. આપણે મુમુક્ષુની વાત પણ બોલીએ અને મુનિ મહારાજની પણ વાત બોલીએ.
હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, કરું કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ. પછી મોટા પુરુષની વાત જુદી છે. નિજ ભાવને છોડે નહીં, પર ભાવ કંઈ પણ નવગ્રહે, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળી શાસને. શું છે એમ છે કે બીજું છે? જાણે જુએ જે સર્વને એમ જ્ઞાની ચિંત. એ જ્ઞાની તો ચિંતવે, પણ મહાજ્ઞાની, કારણ કે નિયમસારની ગાથા છે. નિયમસાર કોઈ પણ ગૃહસ્થ માટે છે નહીં. એમાં એક જ ચેપ્ટર છે વ્યવહાર ચારિત્ર, પણ એમાં કોઈ અણુવ્રતનું વર્ણન નથી. માટે નિયમસાર મુનિઓએ, મુનીશ્વરોએ લખેલું મુનિઓ માટેનું શાસ્ત્ર છે. એમાં એક એક એના અધિકાર કે એની ગાથા વાંચો તો હાજા ગગડી જાય એવું છે. અંત મંગળ કે ભાઈ આ નિયમસાર શા માટે લખ્યું? આચાર્ય શ્રી કુંદકુંદ સ્વામી છેલ્લી બે ગાથા કહે છે. ભાઈ પહેલા વ્યવહાર નહીં કહે છે 186મી ગાથા, અને પછી નિશ્ચય નથી કહે છે 187મી ગાથા. પ્રવચન સુભક્તિ થકી કહ્યા મેં, નિયમ ને તત્ફળ હો, યદિ પૂર્વ અપર વિરોધ હો, સમયજ્ઞ તે સુધારજો. નિજ ભાવના અર્થે રચ્યું મેં નિયમ સાર સુશાસ્ત્ર ને, સૌ દોષ પૂર્વા પર રહિત ઉપદેશ જીનનો જાણીને. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કી આનંદ. ઓમ શાંત શાંત શાંત. જય સત, જય સત. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.